પ્રસાદી લઈને જો આ મીંડા બેહવા અને આ રીતે બધા ધમાલ કરે છે ને પ્રસાદી લઈએ છે. જો આ બધા હવન મેળાએ જો પ્રસાદ લઈને બેસી ગયા છે. તો આ તો આજનો વિડીયો અને આ રીતે આ તે આપણી આજની રેસીપી. તો વિડીયો કેવો લાગે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર જરૂર કરજો. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આમ તો બધા મજામાં જ છે. જો આજે આપણે એક જગ્યાએ જવું છે, શિવજીનું મંદિર છે, તો ત્યાં આપણે જવું છે. તો ચાલો આપણે જઈએ શિવજીના મંદિરે. અને મંદિરે શું શું પોઝિશન છે, કઈ રીતનું મંદિર છે, ત્યાં શું શું બને છે, કઈ રીતે માણસો આવે છે, તો એ બધું આજે હું તમને બતાવું છું. જો હવે આપણે આવી ગયા છે શિવજીના મંદિરે અને આ છે આપણે સામે છે ને ગેટ છે. ગેટની અંદર એન્ટ્રી થાય ને એટલે સામે જો આ બધે આ શિવજીનું મંદિર છે. સામે રહ્યું ને એ શિવજી ભગવાનનું મંદિર છે. અને આ બધે જો પૂજાપાઠ ગાયું અને બધું છે ને વ્યવસ્થિત રીતે એકદમ સાફ સફાઈ. તમે જુઓ સાફ સફાઈને કેવું કરે છે. તો આજે આપણે સોમવાર છે, તો સોમવારનું આજે થોડુંક છોકરાઓને જમાડવા છે એટલે આપણે થોડુંક રસોડું બનાવવાનું છે. રસોડા માટે શું બનાવવું ને એ હું તમને ચાલો બતાવું. જો આ શિવ ભગવાનનું મંદિર અને ગાયું અને પૂજાપાઠ અને બધું વ્યવસ્થિત જો સાફ સફાઈનું કામ. અને હવે આગળ છે ને જો આપણે આજે શું બનાવીએ છીએ એ બધું જોઈએ. જો આજે બનાવે છે છોકરાઓ માટે વઘારેલા ભાત. તો આમાં તેલ મૂકી દીધું છે અને જે આ બધી સામગ્રી આવી ગઈ છે. લીમડો આવી ગયો છે અને આમાં બટેટા આવી ગયા છે. પછી આમાં આપણે ચોખા આવી ગયા છે અને આમાં પણ ચોખા છે. અને આમાં બધું વઘાર માટેની બધી આઈટમ છે. જો મગની દાળ છે, મસાલા છે અને ટોટલ એક આઈટમ છે. બરાબર. તો હવે આપણે વઘારેલા ભાત બનાવવાની વાત છે. ચલો તેલ આવી ગયું, રાઈ નાખી દીધી, આ મસાલો નાખી દીધો બધો, હિંગ નાખી દઈએ. જો આ બટેટા નાખાય છે, બટેટા નાખી દઈએ અને પછી એને થોડીક વાર હલાવી નાખવાનું છે. જો આ રીતે જો આપણે બટેટા નાખીને વઘાર કરી લીધો છે. હવે એને થોડીક વાર આપણે હલાવવાનું છે એટલે બટેટા એકદમ સડી જાય. જો હળદર એડ કરે આ રીતે હળદર એડ કરી દીધી. હવે આ ધાણા જીરું પાવડર નાખી દીધો. જો વઘાર થઈ ગયો અને જો એમાં પણ પાણી એડ કરી દીધું. પાણી એડ કર્યું એટલે આમાં શું છે થોડોક ધુવાડો નીકળે. તો એમાં આપણે મગની દાળ એડ કરી ને તુવેર દાળ એડ કરી. પછી આ ચોખા એડ કરશું. તો હવે આપણે આજે આ છોકરા માટે ભાત જે વઘાર્યા હતા એ ભાત તૈયાર થઈ ગયા છે અને ભગવાનને પ્રસાદી આપણે ધરી દઈએ. જો આ ભગવાનનું મંદિર છે, આ પ્રસાદી બે ધરી અને પછી જો આ છોકરાઓની લાઈનો લાગી ગઈ છે. એને બધાને પ્રસાદી આપવાની છે આપણે. જો તમે જુઓ છો ને આ બધા પ્રસાદ હાટું લાઈનમાં ઊભા છે. એટલે એને આપણે પ્રસાદી આપવાની છે બધાને. છે ને બધાની લાઈન થઈ ગઈ છે. ધીમે ધીમે હવે બધાને પ્રસાદ મીંડા બાટવા. હજી થોડુંક ગરમ છે એટલે પહેલાં થોડું થોડું આપશે. જેટલી વાર લેવું હોય છે એટલી વાર આપશે. અને ગરમ છે ને એટલે પહેલી વાર થોડું થોડું આપે છે. અને આ હતી આપણે પ્રસાદ. જો બધાને પ્રસાદ. જો છોકરા કેવડો દેકારો કરે હે, બધાએ પ્રસાદ લઈને
અને આમ બધા હવન મેળા જો મહિના બે હવા